શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. ઈસવીસન 2026નું આ નૂતન વર્ષ તમારી રાશિ માટે કેવું રહેશે તે વિશેની માહિતી. મિથુન રાશિ અક્ષર કચ્છગ. તમારી બુધની અધિપત્યવાળી મિથુન રાશિ માટે અંગ્રેજી કેલેન્ડર વર્ષ જાન્યુઆરી 2026થી ડિસેમ્બર 2026 સુધીનું આ તમારું વર્ષ તમારા માટે કેવું રહેશે તે વિશેની માહિતી. અહીંયા વાર્ષિક સંક્ષિપ્ત ફળકથન આમાં રજૂ કરેલું છે. તમારા જન્મના ગ્રહોની અસર પણ જોવાશે. આ એક જનરલ પ્રિડિક્શન છે. આમાં જન્મ લગ્ન મુજબ પણ તમે જોઈ શકો અને જન્મ રાશિ મુજબ પણ તમે જોઈ શકશો. ધારો કે તમારી જન્મ રાશિ મિથુન છે અને જન્મ લગ્ન તુલા હોય તો મિથુન અને તુલા બંને રાશિનું ફળકથન તમારે જોવાનું રહેશે. બંનેમાં સારું છે તો આ સમય તમારા માટે ખૂબ જ ઉત્તમ જોવાશે. અને જો જન્મ રાશિનું સારું છે અને લગ્નનું મધ્યમ છે તો અહીંયા મધ્યમ પણ જોવાય. પણ જો જેને જન્મ રાશિ અને લગ્ન એક જ હશે તેમને એક જ રાશિનું જોવાનું રહેશે. તો આપણે અહીંયા તમારી મિથુન રાશિ માટે ઈસવીસન 2026નું વર્ષ કેવું રહેશે એનું વાર્ષિક ફળકથન અહીંયા આપણે જોઈએ. આમાં તમે શું કરશો તો વધુ સારું પ્રોગ્રેસ કરી શકશો તે વિશેની માહિતી. વિશેષ લાભ મેળવવા માટે તમારે શું કરવું જોઈએ તે પણ આપણે અહીંયા જોઈશું. તો હવે મિથુન લગ્ન અને મિથુન રાશિ માટે આ વર્ષ કેવું રહેશે એ વિશેની માહિતી. મિથુન રાશિના અક્ષર કચ્છગ. અહીં તમારી રાશિના સ્વામી વર્ષના પ્રારંભમાં ધન રાશિમાં છે જે તમારી રાશિથી 7મા સ્થાનેથી રહેશે. સાથે બુધની સાથે તમારી રાશિના સ્વામી બુધની સાથે સૂર્ય પણ છે. અહીંયા સારો યોગ બન્યો. શું એ બુધાદિત્ય એ શુભ યોગ બને છે. આથી તમારી વાણીથી તમે સારો પ્રભાવ પાડી શકો. તમારી માન પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થઈ શકે. તમારો મોભો વધે. તમારા કામની કદર થાય. શનિદેવ તારીખ 13/7/2025થી માર્ગી બન્યા હતા. તે તમને અહીંયા મીન રાશિથી ગોચર કરતા શનિદેવ તમારી રાશિથી 10મા સ્થાનેથી રહેતા એ તાંબાના પાયા પરથી રહેતા તમને સુખ કરતા બની રહે. તમને સારું સુખ આપે. તમારી નાણાકીય સ્થિતિ સારી કરાવે. અહીંયા તો અત્યારે એવું છે કે સુખ એટલે શારીરિક સુખાકારી સારી હોય ને નાણાકીય સ્થિતિ સારી હોય એટલે અહીંયા બધું સુખ કહેવાય. બીજું કુંભ રાશિમાં ગોચર કરતા રાહુદેવ પણ તમારી રાશિથી 9મા સ્થાનેથી રહેતા રાહુ પણ તમને આકસ્મિક લાભ અપાવે. આકસ્મિક ધન લાભ કરાવે. આકસ્મિક ધન વૃદ્ધિ થાય. બીજું બૃહસ્પતિ દેવગુરુ બૃહસ્પતિ વર્ષના પ્રારંભમાં એટલે કે તારીખ 5/5/2025થી તમારી જ રાશિમાં વક્રી બન્યા હતા. આથી તમારી રાશિમાં પ્રથમ સ્થાને દેવગુરુ. અહીંયા તમારા આરોગ્યને લઈને થોડી સંભાળવાનું રહે. બહારનું ખાવું પીવું ઉજાગરા કરવા આ બધું તમારે ઓછું કરવું પડે. બીજું કહેવાય છે કે ગુરુ જે સ્થાને હોય ત્યાંથી એ સ્થાનની હાનિ કરે છે પણ દ્રષ્ટિથી શુભ લાભ આપે છે. તો અહીંયા ગુરુનું શુભ ફળ પણ તમને મળે છે. અહીંયા જે વક્રી બન્યા હતા એ તારીખ 11/3/2026થી વર્ષના પ્રારંભમાં દેવગુરુ માર્ગી બને છે. આથી તમને દેવગુરુ સારું ફળ આપે. ગુરુદેવની 5મી દ્રષ્ટિ તમારી રાશિથી 5મા સ્થાનેથી રહેતા 5મું સ્થાન કીધું છે વિદ્યા અને સંતાનનું સુખ. અહીંયા ગુરુની સારી દ્રષ્ટિ 5મી પડતા સંતાન વિષયક સુખ સારું તમને અપાવે. અને જે ભણતા હોય એ વિદ્યાર્થીઓ માટે પણ આ સમય ઉત્તમ જોઈ શકાય. સારો ભણવાનો માહોલ તમને મળી રહે. તમે મહેનતથી સારું પરિણામ મેળવી શકો. કેમ કે ગુરુની 5મી દ્રષ્ટિ તમારા વિદ્યા ઉપર પડે છે. ગુરુ કૃપા થતાં તમારી મહેનત કરેલી અહીંયા ઉગી નીકળે. બીજું સંતાન વિશે પણ ચિંતા હળવી થાય. કેમ કે 5મું સ્થાન સંતાનનું છે. એના લગ્નને લઈ એના ભણવાના લઈને આ બધી જે ચિંતા હોય એ પણ અહીંયા તમને હળવી થતી જોવાય. દેવગુરુની 7મી દ્રષ્ટિ તમારી રાશિથી 7મા કલત્ર સ્થાનેથી રહેતા અહીંયા તમને તમારા જીવનસાથીનું સુખ સારું મળી શકે. બહેનો માટે પણ આ વર્ષ સારું હોય. કેમ કે 7મું સ્થાન જે અહીંયા છે એ પોતાના જીવનસાથીનું સુખ અહીંયા તમને સારું અપાવે. તમને તમારા કામની આગળ કીધું ને એમ કદર થાય. તમારું વર્ચસ્વ બની રહે.
જેના લગ્ન બાકી હોય તેમને માટે પણ આ સમય ખૂબ જ સાનુકૂળતાવાળો ગણાય. અહીંયા તમે યોગ્ય જીવનસાથી મેળવી શકો. ઘણા સમયથી વાતોની જે લગ્ન વિષયક વાતો ચાલતી હોય ને, એ ઘણા સમયથી ચાલતી વાતોમાં અહીંયા કોઈ એક મનપસંદ પાત્ર તમે પસંદ કરી શકો. એ વાતો બધી જે થતી હોય એમાંથી એક સિલેક્ટ તમને થઈ શકે. ગુરુદેવની 9મી દ્રષ્ટિ તમારી રાશિથી 9મા સ્થાનેથી રહેતા અહીંયા તમને વિશેષ લાભ મળે. તમે તમારા ભાગ્યમાં સારો બદલાવ કરી શકો. કેમ કે ભાગ્ય પર ગુરુદેવની દ્રષ્ટિ થાય એટલે તમારું સારું ભાગ્ય ઉદિત કરાવે. સારું ભાગ્યોદય થઈ શકે. આર્થિક સ્તર ઊંચું લાવી શકે. તમે નાણાકીય રીતે તમે સારું એવું રોકાણ કરી શકો. વિશેષ રોકાણ થઈ શકે. એ તમારી જે ઈચ્છા હોય નવું મકાન ખરીદવાની અથવા મકાનનું મરામત કરવાની અથવા તો તમારી પસંદગીની ગાડી જે તમારે મેળવવાની હોય એ પણ અહીંયા તમે આર્થિક સ્થિતિ સુધારતા તમે ગાડી પણ લઈ શકો. અહીં વર્ષના પ્રારંભમાં ધન રાશિમાં ગોચર કરતા ભૌતિક સુખના કારક જે શુક્ર છે એ પણ તમારી રાશિથી 7મે સ્થાને રહે છે. અહીંયા 7મું સ્થાન કલત્ર સ્થાન એટલે અહીંયા તમારા પસંદગીના પાત્રમાં તમે પસંદગી તમે ફાઇનલ કરી શકો. આગળ કીધું એ પ્રમાણે લવ મેરેજના યોગ પણ બની શકે. લવ મેરેજને પણ તમે એરેન્જ મેરેજ તરીકે પણ એમાં કન્વર્ટ કરી શકો. બધાની સંમતિ પણ મેળવી શકો. વર્ષના મધ્યમાં એટલે કે તારીખ 1/6/2025થી મધ્યરાત્રિએ 1:48થી દેવગુરુ તમારી રાશિમાંથી રાશિ પરિવર્તન કરી ચંદ્રની કર્ક રાશિમાં આવતા તમારી રાશિથી બીજા ધન અને કુટુંબ સ્થાનેથી રહેશે. આગળ કીધું એમ ધન સ્થાને ગુરુદેવ હોય એટલે સ્થાનની થોડી એ થયા કરે, હાનિ થયા કરે. એટલે એ તમારું ખર્ચ વધી શકે. જે મેળવેલું જે હોય એ તમે વાપરવાના યોગ બને. અહીંયા તમે ધાર્મિક યાત્રાઓ કરી શકો. ધાર્મિક કાર્ય કરી શકો. ધર્મને લઈને તમે સારો એવો ખર્ચ કરી શકો. તમારા હાથે ધાર્મિક કાર્યો થયા કરે. ઓવરઓલ જોતા તમારી મિથુન રાશિ માટે ઈસવીસન 2026નું આ વર્ષ તમારા માટે ખૂબ જ નાણાકીય રીતે આર્થિક રીતે સારું રહે, સુખ સંપત્તિવાળું રહે. શનિદેવ પણ તમને સુખ આપે. તમારા માટે આ ગોલ્ડન સમય બની રહે. તમને એમ થાય કે ના આ વર્ષે અમારો સારો એવો આર્થિક રીતે બદલાવ આવ્યો. તમે સારું ઉચ્ચ કક્ષાનું તમારું સ્તર બનાવી શકો. અહીં તમારે વધુ સારું ફળ મેળવવું હોય તો તમારે અહીંયા શિવજીની પૂજા કરવી. કેમ કે ભાગ્યના રાહુ દર વખત લાભ કરાવે એવું નથી હોતું. અમુક વાર આકસ્મિક લાભ કરાવે પણ અમુક વખત આર્થિક રીતે પણ તકલીફ અપાવે. તો અહીંયા શિવજીને કૃપા મેળવવી. કેમ કે રાહુદેવની પ્રસન્નતા માટે શિવજીની પૂજા દર સોમવારે થાય તો અભિષેક કરવો જોઈએ. શિવજીના દર્શન કરવા જોઈએ. અહીંયા તમારે એક વખતે બુધવારના દિવસે લીલા મગનું એક લીલા કપડામાં મૂકી દક્ષિણા મૂકી અને મહાદેવમાં દર્શન કરી અને ત્યાં એ દાન મૂકવું જોઈએ. તમારે અહીંયા દાન આપવું જોઈએ. શિવજીની પૂજા કરવી જોઈએ. અભિષેક કરાવવા જોઈએ. અને પંચાક્ષર મંત્ર નમઃ શિવાય એ તમારે સતત આ મંત્રનો જાપ ચાલુ રાખવો જોઈએ. બીજું અહીંયા તમારી રાશિના સ્વામી જે બુધ ખરા ને એનું રત્ન પન્ના કહેવામાં આવે છે. એ કોઈ જ્યોતિષીનું માર્ગદર્શન મેળવી અને જો જરૂર હોય તો એ પણ ધારણ કરવું જોઈએ. તો જેનાથી તમારું વાણીનું નિયમન પણ બની શકે. રાહુની લગતી કોઈ પણ વસ્તુ હોય એનાથી શિવજીની પૂજાથી એ પણ સારું થઈ શકે. તો આ હતું ઈસવીસન 2026નું આ અંગ્રેજી કેલેન્ડર વર્ષ તમારા માટે જાન્યુઆરીથી ડિસેમ્બર 2026 સુધીનું આ વર્ષ કેવું રહેશે મિથુન રાશિ માટે તે વિશેની માહિતી. નમો નારાયણ.